શ્રી ગણેશાય નમઃ. શ્રી સરસ્વત્યય નમઃ. શ્રી ગુરુભ્યો નમઃ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. સરસ્વતી નમસ્તુભ્યં વરદે કામરૂપિણી વિદ્યારંભં કરિષ્યામિ સિદ્ધિર્ભવતુ મે સદા. ઓમ નમઃ પ્રણવાર્થાય શુદ્ધ જ્ઞાનૈકમૂર્તયે નિર્મલાય પ્રશાંતાય દક્ષિણામૂર્તયે નમઃ. સકુંકુમ વિલેપનામ અલિકચુંબિકસ્તુરિકામ સમંદહસિતે ક્ષણામ સશરચાપપાશાંકુશામ અશેષ જનમોહિનીમ અરુણમાલ્યભૂષાંબરામ જપાકુસુમભાસુરામ જપવિધૌ સ્મરેદંબિકા. આપણે મંત્ર માતૃકા પુષ્પમાલા સ્તોત્ર કરી રહ્યા છીએ. 6 શ્લોક આપણા થઈ ગયા છે. આજે 7મા શ્લોકથી શરૂઆત કરશું. 6 શ્લોકની અંદર આપણે દેવીને સિંહાસન, ધ્યાન, પછી પાદ્ય, અર્ઘ્ય, આચમન્ય એ બધું અર્પણ કર્યું. ત્યાર પછીના શ્લોકોમાં આપણે સ્નાન અને વસ્ત્ર, યજ્ઞોપવિત એ પણ બધું અર્પણ કર્યું. ખૂબ અલંકાર અર્પણ કર્યા છે. ભાવપૂર્વક ખૂબ સુંદર વર્ણન, ઉત્તમમાં ઉત્તમ પ્રકારની વસ્તુઓ દેવીને ધરવા માટે ભક્તે માનસથી ધારી છે અને અર્પણ કરી છે. તો આજના શ્લોકમાં હવે આચાર્ય શ્રી ભક્તને દેવીના શૃંગારમાં ઉપટન નો લેપ, એનો ભાવ કરવાનું વર્ણન કરે છે. અત્યારની ભાષામાં કહીએ તો કોસ્મેટિક્સ દેવી માટે બધા તૈયાર કર્યા છે અને એનું વર્ણન છે. એટલા માટે જ આપણે ધ્યાનના શ્લોક પણ, ધ્યાનનો શ્લોક એ દેવીનો એવી રીતે જ લીધો, સકુંકુમ વિલેપનામ. એવી રીતે આ શ્લોક પેલા બોલીએ. સર્વાંગે ઘન સાર કુંકુમ ઘન શ્રીગંધ પંકાંકિતમ કસ્તુરી તિલકંચ ફાલ ફલકે ગોરોચના પત્રકમ ગંડાદર્શન મંડલે નયનયોર દિવ્યાંજનમ સંચિતમ કંઠાબ્જે મૃગનાભિપંકમમલમ ત્વત્પ્રીતયે કલ્પતામ. અહીંયા કે છે સર્વાંગે ઘનસાર કુંકુમ ઘન શ્રીગંધ પંકાંકિતમ. હે દેવી, આપના સમગ્ર શરીર પર લેપ કરવા માટે કુમકુમ, ચંદન અને કેસર એનો ગાઢો લેપ તૈયાર કર્યો છે. રાજા રાણીઓ, પછી બધા મહાનુભાવો બધા જે હોય, પેલા ઉપટન, એકચ્યુઅલી તો સ્નાનની પહેલા ઉપટન હોય, પણ આની અંદર સ્નાન કર્યા પછી આમાં બધું કુમકુમ ને બધું એક શૃંગારના ભાગ તરીકે લગાડેલું છે. તો એની અંદર બધા સુગંધી દ્રવ્યો હોય અને સ્કિન, ચામડીને રક્ષણ કરવા માટેની જે વસ્તુઓ હોય એ બધી શરીર પર લગાડવામાં આવતી હોય. તો એવી રીતે અહીંયા દેવીને પણ કુમકુમ તો પ્રિય હોય જ, એટલે કુમકુમ, એની સાથે ચંદન અને કેસર સુગંધ માટે એ બધાના ગાઢા લેપ, ઘનસાર કુંકુમ અને શ્રીગંધ પંકાંકિતમ, એ બધું જ ગાઢા લેપથી તૈયાર કરીને ભક્તે તૈયાર રાખ્યું છે. ત્યાર પછીના પદમાં કે છે કસ્તુરી તિલકંચ ફાલ પલકે. કસ્તુરીનું તિલક એ કપાળમાં લગાવવા માટે, તૈયાર કરવા માટે કસ્તુરીનું તિલકનું દ્રવ્ય પણ તૈયાર રાખ્યું છે. પછી ગોરોચના પત્રકમ ગંડા દર્શન મંડલે.
ગંડા દર્શન મંડલે એટલે અરીસા જેવા ગાલની ઉપર લગાવવા માટે ગોરોચના પત્રકમ, ગોરોચનનો લેપ પણ તૈયાર રાખ્યો છે. ગોરોચન એટલે મુલતાની માટી, એના જેવું કોઈક એવું દ્રવ્ય જે હશે દેવોને માટે વપરાતું, એ ગોરોચન, એને એ પણ તૈયાર રાખ્યું છે. અને અહીંયા દેવીનું ગાલનું વર્ણન કર્યું છે ગંડા દર્શન મંડલે, એટલે ગાલ તો કેવા છે, તો અરીસા જેવા. આપણે લલિતા શાસ્ત્ર નામમાં પણ જોઈ ગયા, પદ્મરાગ શિલાદર્શ પરિભાવી કપોલભુ, પદ્મરાગ મણિ જેવા પારદર્શક જેના ગાલ છે કે જેમાંથી આખા જગતનું અને પોતાનું પ્રતિબિંબ પણ પોતાના ગાલમાં નિહાળે છે. તો અહીંયા ભક્તે પણ એવી રીતે એના ગાલનું વર્ણન કર્યું છે કે અરીસા જેવા સ્પષ્ટ છે. ત્યાર પછી કે છે કે નયનયોર દિવ્યાંજનમ તેંચિતમ, તમારી આંખો માટે દિવ્ય અંજન પણ તૈયાર રાખ્યું છે. કંઠાબ્જે મૃગનાભિપંકમલમ ત્વત પ્રીતયે કલ્પતામ, કંઠાબ્જે, કંઠને કમળની નાળની ઉપમા આપી છે. અબ્જ એટલે કમળ, તો કમળની નાળ જેવી ડોક, ગરદન, એને માટે મૃગનાભિપંકમલમ, એ પણ મૃગનાભી એટલે મૃગની નાભીમાંથી જે ઝરતું હોય છે એ કસ્તુરી, એ કસ્તુરી પણ તમારે માટે, એનો લેપ પણ તમારે માટે ગળા પર લગાડવા માટે તૈયાર કર્યો છે. હવે આ કસ્તુરી વિશે બધાને ખબર હશે કે એક સુગંધિત એવું દ્રવ્ય છે કે જે મૃગની નાભીમાંથી એનો સ્ત્રાવ થતો હોય છે, પણ મૃગને પોતાને નથી ખબર હોતી, અને એ સુગંધને માણવા માટે ચારે તરફ દોડ્યા કરે છે કે આ ક્યાંથી સુગંધ મળે છે. એટલા માટે કબીરદાસજીએ એક ભજનની અંદર પણ એ વર્ણવ્યું છે કે જીવ પણ એવી રીતે પોતાનો આત્મા, એની અંદર જ પરમાત્મા બિરાજેલા છે, આત્મા જ પરમાત્મા છે, છતાં પણ એને બહાર શોધવાનો પ્રયત્ન કરે છે મૃગની જેમ. એવું ખૂબ સુંદર એક વર્ણન વાળું ભજન છે. તો અહીંયા એવી રીતે કસ્તુરીનો લેપ ગળા પર લગાડવા માટે તૈયાર કરેલો છે. ત્વત પ્રીતયે કલ્પતામ, તમારી પ્રસન્નતા માટે અર્પણ કરું છું. આખો ભાવાર્થ જોઈએ કે હે દેવી, આપના આખા શરીર પર લેપ કરવા માટે કુમકુમ, ચંદન અને કેસરનો ગાઢો લેપ તૈયાર કર્યો છે. ભાલ પ્રદેશ માટે કસ્તુરીનું તિલક, અને અરીસા જેવા પારદર્શક ગાલ માટે ગોરોચન પણ તમારા માટે ઉપલબ્ધ છે. આપની આંખો આંજવા માટે દિવ્ય અંજન પણ છે, અને કમળની નાળ જેવી ડોક માટે શુદ્ધ કસ્તુરીનો લેપ પણ રાખ્યો છે. આ બધું હે દેવી ત્વત પ્રીતયે, તમારી પ્રસન્નતા માટે અર્પણ કરું છું, તો સ્વીકાર કરો. ખૂબ સુંદર વર્ણન કર્યું બધી વસ્તુઓનું, અને ભાવપૂર્વક માનસ રીતે અર્પણ કર્યું. ત્યાર પછીનો શ્લોક જોઈએ, 8મો. કલ્હારોત્પલ મલ્લિકા મરુવકૈઃ સૌવર્ણ પંકેરુહેર જાતિ ચંપક માલતી વકુલકૈર મંદાર કુંદાદિભિઃ કેતક્યા કરવીરકૈર બહુવિધૈર ક્લુપ્તાસ્ત્રજો માલિકાઃ સંકલ્પેન સમર્પયામિ વરદે સંતુષ્ટયે ગૃહ્યતામ. દેવીને કુમકુમ ચંદનના લેપ થઈ ગયા પછી હવે પુષ્પનો હાર અર્પણ કરે છે. આ શ્લોકની અંદર પુષ્પ અને પુષ્પનો હાર અર્પણ કરવાનો ઉપચાર છે. પુષ્પના એટલા બધા સંસ્કૃતના નામ અંદર આપેલા છે, બધા દિવ્ય પુષ્પો, જે ઘણા ના નામ આપણે અર્થ જાણતા પણ ન હોય એવા, પણ બધા જ સારા સારા ઉત્તમ પ્રકારના સુગંધી વાળા અને ઉત્તમ સૌંદર્ય વાળા એવા પુષ્પ ભક્તે ભેગા કર્યા છે. તો કલ્હાર ઉત્પલ મલ્લિકા, કલ્હાર એટલે વોટર લીલી જેવું કંઈક કમળ એવું નામ છે, મલ્લિકા એટલે ચમેલી, કમળ, એવા બધા, અને અવરુક એવું કોઈક નામ છે, એવા બધા પુષ્પ, અને સુવર્ણ પંકેરુહે, સુવર્ણનું કમળ, પછી જાતિ ચંપક માલતી બકુલકૈર મંદાર કુંદાદિભિઃ, એટલે ચંપો, ચમેલી, બકુલ, મધુમાલતી, તુલિપ, મોગરો, એ બધા, અને જુહી,
કેતક્યા, કેતકીનું પુષ્પ એટલે કેવડો. કરવીર એ કઈક કોઈક વનસ્પતિ છે સુગંધી. ને એવા બધા બહુવિધ વિવિધ પ્રકારના પુષ્પો જે સુંદર સૌંદર્ય અને સુગંધીમાં ઉત્તમ છે એવા બધા ભેગા કરીને કૃપ્તા સ્ત્રજો માલિકા એની મેં માળા બનાવી છે ફૂલની. અને એ હું તમને સંકલ્પથી અર્પણ કરું છું. સંકલ્પે ન સમર્પયામી વરદે. અહીંયા વરદે સંબોધન આપ્યું છે કે હે વરદાન આપનારા દેવી, આ બધું હું તમને સંકલ્પથી આ માળા અર્પણ કરું છું, તો તે તમે સંતોષ પામો તેનાથી અને એને સ્વીકાર કરો. ખૂબ સરસ વર્ણન છે. આપણે જ્યારે પણ આ શ્લોક બધા બોલીએ ત્યારે શિવ માનસ પૂજા અવશ્ય યાદ આવી જાય છે. એમાં પણ છે ને કે જાતિ ચંપક બિલ્વ પત્ર રચિતમ પુષ્પમ ચ ધૂપમ તથા દીપમ દેવ દયા નિધે પશુપતે હૃત્કલ્પિતમ ગૃહ્યતામ. એવી રીતે શંકરાચાર્ય ભગવાન દેવી માટે પણ અહીંયા એ જ બધા શબ્દો વાપર્યા છે, જાતિ ચંપક અને ગૃહ્યતામ. તો ખૂબ સુંદર વર્ણન છે. પછીનો શ્લોક જોઈએ. એક એક ઉપચાર વારા ફરતી અર્પણ થતા જાય છે. 16 પૂજાની અંદર શું શું હોય એ પણ આપણને બધી એની અંદર સમજ આવે છે. હવે શ્લોક 9મો જોઈએ. હંતારમ મદનસ્ય નંદયસી રંગૈરનંગોજ્વલૈર યૈર્ભૃંગાવલિનીલકુંતલભરૈર બદ્નાસી તસ્યાશયમ તાની માની તવાંબ કોમલતરાણ્યામોદલીલા ગૃહાણ્યામોદાય દશાંગ ગુગ્ગુલ ધૃતૈર ધૂપૈરહમ ધૂપયે. આ શ્લોકનું જ્યારે પઠન આવશે ત્યારે બહુ અઘરું થવાનું છે, કારણ કે ખૂબ એની અંદર સંધિઓ આવેલી છે. આ શ્લોકની અંદર ધૂપનો ઉપચાર અર્પણ કર્યો છે આચાર્યશ્રીએ, માનસિક રીતે અર્પણ કર્યો છે. તો એના અર્થનો આપણે જોવાનો પ્રયત્ન કરીએ. હંતારમ મદનસ્ય નંદયસી, કામદેવના હણનાર શિવને આનંદ આપનાર દેવી. ત્યાર પછી યૈ રંગૈહી અનંગોજ્વલૈહી, જેના અંગો એ જ કામદેવે સુંદર અને કમનીય એવા ઘડ્યા છે. યૈર ભૃંગાવલિની નીલકુંત કુંતલભરૈર બદ્નાસી તસ્યાશયમ. નીલકુંતલ એના કાળા વાળ જે છે એ ભૃંગાવલી ભમરાઓની હારમાળા હોય એવા શોભે છે ને એવી રીતે એને બાંધ્યા છે કે એના કાળા વાળ દેવીના યૈર એટલે દેવીના કાળા વાળ એવા છે કે ભમરાઓની જાણે હારમાળા હોય. અને તસ્યાશયમ એ મદનનો આશય શું છે કે એનાથી શિવને મોહિત કરીને બાંધી રાખવા, એવું એને સુંદર માતાજીનું સ્વરૂપ ઘડ્યું. પેલા કામદેવને શિવે હણ્યો એટલે શિવ કામદેવની હાર થઈ, પણ પછી કામદેવે પાર્વતીનું સ્વરૂપ જ એવું બનાવ્યું કે શિવ એનાથી મોહિત થાય અને એમાં બંધાયેલા રહે, અને એવી રીતે એને પોતાનો એમાં વિજય મેળવ્યો. તો એમ છે કે હે કામદેવને હણનાર શિવને આનંદ આપનાર દેવી, આપના સુંદર કમનીય અંગો એ જ કામદેવે ઘડ્યા છે. આપના સુંદર કાળા વાળ લહેરાતા જાણે ભમરાઓની હારમાળા ગૂંથેલી હોય એવા સુંદર લાગે છે. આમ આ સુંદરતાથી મહાદેવને તમારા તરફ મોહિત કરીને બાંધી રાખવાનો એનો આશય છે. તસ્યાશયમ એનો આશય એ છે કે શિવ તમારા તરફ મોહિત થયેલા રહે. પછી આગળ વર્ણન કરે છે. તાની માની તવાંબ કોમલ તરાણી આમોદ લીલા ગૃહાણી આમોદાય દશાંગુલ ગુગ્ગુલુ ધૃતૈ ધૂપૈ અહમ ધૂપયે. તો એવા હે દેવી, તમે પોતે જ કોમલ અને સુગંધીઓથી યુક્ત છો. કોમલ તરાણી અને આમોદ લીલા. આમોદ એટલે સુગંધ
તો તમે પોતે જ કોમળતા અને સુગંધથી ભરપૂર છો. તમે પોતે તવાંબ, તમારી પોતાની જ સુંદરતા અને કોમળતા અને સુગંધ તમારામાં છે, છતાં પણ ગૃહાણી આમોદાય, તમને આનંદ આપવા માટે અને તમને સારી સુગંધ માટે મેં 10 ઔષધિઓ વાળો એવો ધૂપ તૈયાર કર્યો છે ઘી સાથે. એ હું તમને અર્પણ કરું છું, તો એનો તમે આનંદ લ્યો. હે દેવી, તમે પોતે જ સુગંધી અને કોમળતાથી યુક્ત છો, છતાં ઘી સાથેનો 10 ઔષધિઓ સુગંધી વાળો દશાંગ ધૂપ હું આપને અર્પણ કરું છું, તો આપ એની સુગંધનો આનંદ લ્યો. આમોદાય એટલે આનંદ માટે, સુગંધ માટે મેં અર્પણ કર્યો છે, તો તમે એનો આનંદ લ્યો. ધૂપ છે એ હંમેશા ધૂપ જ્યારે અર્પણ કરવામાં આવે ત્યારે ધૂપમ સમર્પયામી નથી કહેતા, પણ ધૂપમ આઘ્રાણ્યામી, એટલે તમે આ ધૂપ હું અહીંયા કરું છું એની તમે સુગંધથી આનંદ લ્યો. ભગવાનને એમ કહેવાનું હોય છે કે તમે એનાથી આનંદ લ્યો. એમ કરીને અહીંયા ધૂપનો ઉપચાર કર્યો છે. ત્યાર પછી 10મો શ્લોક જોઈએ. લક્ષ્મી મુજ્જવલયામિ રત્ન નિવહોત ભાસ્વત્તરે મંદિરે માલારૂપ વિલંબિતૈર્મણિમય સ્તંભેષુ સંભાવિતૈઃ ચિત્રૈર્હાટક પુત્રિકા કરધૃતૈઃ ગવ્યૈર્ધૃતૈર્વર્ધિતૈર્ દિવ્યૈર્દીપગણૈર્ધિયા ગિરિસુતે સંતુષ્ટયે કલ્પતામ. આ શ્લોકની અંદર દીપનો ઉપચાર અર્પણ કર્યો છે. દીપક અને સંબોધન કર્યું છે ગિરિસુતે, કે હે ગિરિસુતે, હિમાલય પર્વતના પુત્રી, લક્ષ્મી મુજ્જવલયામી રત્ન નિવહોત ભાસ્વત્તરે મંદિરે. એમાં સૌથી પહેલા એના જે દેવીનું ભવન છે એનું વર્ણન કર્યું છે કે આપનો રત્ન જડિત દિવાલો અને સ્તંભોથી બનેલો નિવાસ લક્ષ્મી મુજ્જવલયામી, એવી રીતે એમ પણ ઉજ્જવળ દેખાય છે. તો પહેલા શ્લોકમાં આપણે જોયું હતું કે રત્ન સ્તંભ સહસ્ત્ર નિર્મિતવત, એવા રત્નના સ્તંભોથી બનાવેલું એમનું ભવન છે. તો કે છે કે તમારી રત્ન સ્તંભથી જડેલી દિવાલો જે છે એ બધી એમ પણ ઉજ્જવળ દેખાય છે, છતાં પણ શું કે છે કે માલા રૂપ વિલંબિતૈર મણિમય સ્તંભેષુ સંભાવિતૈઃ, એમાં જે રત્નજડિત સ્તંભો છે એની ઉપર મણિમય સ્તંભો ઉપર હારમાળાની જેમ લટકતા દીવડા છે. માલા રૂપ અવિલંબિતૈ, હારમાળાની જેમ લટકતા એમાં સ્તંભેષુ, સ્તંભની ઉપર હારમાળાની જેમ લટકતા દીવા છે, અને એના લીધે પણ તમારું ભવન શોભે છે, વધારે ચળકે છે. રત્ન પોતે ચળકતું હોય અને એમાં ઉપર દીવા પ્રગટે એની આસપાસ, તો એનું પ્રતિબિંબ પડીને પ્રકાશ અનેક ગણો વધી જાય, એવું અહીંયા વર્ણન કરવાની ભાવના છે. ત્યાર પછીની લાઈનમાં કે છે ઉપરાંતમાં એ તો બધા દીવડા છે જ હારની જેમ લટકતા, ઉપરાંતમાં ચિત્રૈર હાટક પુત્રિકા કરધૃતૈઃ, એટલે જે ચિત્ર જેવી સોનાની પૂતળા, ચિત્ર એટલે પૂતળા, સોનાની સ્ત્રીના જે પૂતળા બનાવેલા છે, આપણે મનમાં કલ્પના કરી શકીએ કે એનું સ્તંભ ને એની ઉપર સ્ત્રીઓ જે ઊભી હશે સોનાની, આમ આપણે ઘણી જગ્યાએ ઘણા શિલ્પોમાં જોયું છે એવી રીતે. તો એવી રીતે સુવર્ણની બનાવેલી સ્ત્રીઓના પૂતળાના હાથમાં ગવ્યૈ ધૃતૈર વર્ધિતૈઃ, ગાયના ઘીની વાટ અને ગાયના ઘી પૂરેલા એવા દીવડા ધારણ કરેલા છે. ધૃતૈઃ ધારણ કરેલા છે. તો એ પણ દીવા છે બધા. તો એ બધા દિવ્યૈર દીપગણૈર્ધિયા ગિરિસુતે સંતુષ્ટયે કલ્પતામ. તો એ બધા જે દીવા છે એ હું તમારે માટે પ્રગટાવું છું અને તમને તમારી પ્રસન્નતા માટે પ્રગટાવું છું. તમે એની
ઉજ્જવળતાનો અને એના પ્રકાશનો આનંદ લ્યો. કેટલું સુંદર વર્ણન છે. ભવન છે, ભવનની ઉપર સ્તંભ છે, સ્તંભની અંદર દીવડાઓની હારમાળા છે, એમાં સુવર્ણની સ્ત્રીઓ હાથમાં ઘીના દીવા લઈને, ખાસ અહીંયા શબ્દ વાપર્યો છે ગવ્યય ધૃતૈર વર્ધિતૈ. ગાયનું ઘી પૂરેલા દીવા છે, ગાયના ઘીની વાટ બનાવેલી છે, કારણ કે હંમેશા પૂજાની અંદર ગાયનું ઘી પંચગવ્ય હોય એ જ બધા વપરાય છે, એટલા માટે એની અંદર ખાસ ગાયના ઘીનું વર્ણન કરેલું છે. તો ભક્ત બરાબર સમજે છે કે જ્યારે દેવીની પૂજા કરવાની હોય ત્યારે શું શું ઉપચાર અર્પણ કરવાના અને એમાં શું શું દ્રવ્ય વાપરવાના. દિવ્ય દીપ એટલા માટે કીધું છે. તો એવી રીતે અહીંયા દીપની કલ્પના કરીને એને અર્પણ કર્યા છે. તો એક વખત અર્થ જોઈ લઈએ. હે ગિરિસુતે, હિમાલય પર્વતના પુત્રી, હે પાર્વતી, આપનો રત્નજડિત દિવાલો અને સ્તંભોથી બનેલો નિવાસ એમ પણ ઉજ્જવળ દેખાય છે, છતાં એ મણિમય સ્તંભો પર હારમાળાની જેમ લટકતા દીવડા છે. ઉપરાંત સુવર્ણની બનાવેલી સ્ત્રીઓના પુતળાના હાથમાં ગાયના ઘીમાંથી બનેલી વાટવાળા દીવડા ધારણ કરેલા છે. એ બધા દિવ્ય દીપકોના સમૂહને હે ગિરિસુતે, હું આપની પ્રસન્નતા માટે પ્રગટાવવાની ભાવના કરું છું. તો અહીંયા દીપનું અર્પણ કર્યું. આટલા ઉપચાર પછી હવે આગળના ઉપચાર આપણે આગળના શ્લોકોમાં જોશું. ત્યાં સુધી આપણે અહીંયા વિરામ લઈએ અને એનો આનંદ માણીએ. ખૂબ સુંદર વર્ણન છે. જય અંબા, જય હાટકેશ.